સરકારી આવાસ નજીક ગૌશાળા પાસે ફાયરિંગ થયું હોવાની ચર્ચા જે છે તે અત્યારે જોવા મળી રહી છે। બીબસ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને 5 લાખની માંગણી છે તે કરવામાં આવી હોવાની શક્યતાઓ છે। ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ બંને ઇસમો દ્વારા ફાયરિંગ કરાયું હોવાની પોલીસને શંકા જતા હળવદમાં મોડી રાત્રે જે ફાયરિંગ ઘટના છે તે બની છે। તો આ તરફ સમાચારોમાં આગળ વાત મોરબીની કરીએ તો મોરબીના હળવદમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી હતી। હળવદમાં મોડી રાત્રે નજીવી બાબતે અને પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ થયા હોવાની ઘટના જે છે તે સામે આવી રહી છે। સરકારી આવાસ નજીક ગૌશાળા પાસે ફાયરિંગ થયું હોવાની ચર્ચા જે છે તે અત્યારે જોવા મળી રહી છે। તો સાથે જ ફાયરિંગથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો જોવા મળી રહ્યો છે। સાથે જ અંગત અદાવતમાં ફાયરિંગ કર્યાની ચર્ચાઓ જોર પકડી રહી છે। ત્યારે ફિરોઝ સંઘે 5 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી અને ખંડણીના કેસનો વેર રાખી અને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચા જે છે તે જોવા મળી રહી છે। બીબસમાં ફોટા વાયરલ કરવાની ધમકી એ પણ આપવામાં આવી છે અને રકમ જે છે તે આપી માંગવામાં આવી છે। સાથે ધ્રાંગધ્રાના 2 ઇસમો વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ બંને ઇસમો દ્વારા ફાયરિંગ કરાયું હોવાની પોલીસને શંકા જતા પોલીસે જે છે તે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ અત્યારે હાથ ધરી દીધી છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી રવિ જોડાયા છે। રવિ, જે રીતે મોરબીની અંદર ફાયરિંગની ઘટના સામે આવી છે, પોલીસે શું વધુ આગળ તપાસ હાથ ધરી છે અને શું ચર્ચાઓ? બિલકુલ થી જે પ્રકારે વાત કરીએ તો હળવદમાં મોડી રાત્રે જે ફાયરિંગ ઘટના છે તે બની છે। હળવદના જે સરકારી આવાસ નજીક આ જે ગૌશાળા આવેલી છે ત્યાં આ જે ઘટના છે તે ઘટના ઘટી છે ને જે ફિરોઝ સંધી એ થોડા દિવસ પહેલા 5 લાખની જે રકમની ખંડણી છે તેની ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવી હતી અને તેના જે કહી શકાય કે વેર રાખી અને આજે ફાયરિંગ કરી હોવાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટના ધંધાથી પાસે બીબસ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને 5 લાખની માંગણી છે તે કરવામાં આવી હોવાની શક્યતાઓ છે તે નોંધાઈ જોવા મળી રહી છે ને તેને લઈને જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ હતી। ધ્રાંગધ્રાના 2 ઇસમ દ્વારા આ જે ફરિયાદ છે તેમની વિરુદ્ધ આ જે કહી શકાય કે ફાયરિંગ કરવાની હોવાની આશંકા છે તે અત્યારે સામે આવી રહી છે અને હાલ તો પોલીસે અજાણ્યા શખ્સ દ્વારા જે ફાયરિંગ કરનાર જે ઇસમો છે તેમની સામે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે અને મોડી રાત્રે જે ફાયરિંગ ઘટનાની સામે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી હતી। જી બાબત જી રવિ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ। તો જે રીતે મોરબીની અંદર ફિરોઝ સંધીએ 5 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવતા ફાયરિંગની ઘટના જે છે તે સામે આવી હતી અને ફાયરિંગની ઘટના જે છે બની હતી। ખંડણીના કેસનો વેર રાખીને ફાયરિંગ કરાયો હોવાની આશંકા પોલીસને ગઈ છે। બીબસમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રાના 2 ઇસમો વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી છે। આ બંને ઇસમો દ્વારા ફાયરિંગ કરાયા હોવાની પોલીસને શંકા જઈ છે। તો સાથે જ કાફલો જે છે તે પોલીસનો ઘટના સ્થળે રાત્રિના સમયે દોડી ગયો હતો અને હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે ફાયરિંગ કરનારાઓને પકડવા માટે તપાસ જે છે તે તેજ કરી દીધી છે।